ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે તો હું બનાવું છું બાજરાના લોટના વડા. આપણે અત્યારે તો મેથીની ભાજી ને એવું બધું સરસ મળે, તો છોકરાઓને મેથીની ભાજી ને એવું આપીએ ને તો ન ભાવે, પણ આવી રીતે કંઈક અલગ અલગ બનાવીને આપીએ તો ભાવે બધાને. અને ભાજી પણ અત્યારે સરસ તાજી તાજી મળે એવી મસ્ત. તો એના માટે મેં લઈ લીધો છે જુવાર અને બાજરાનો મિક્સ લોટ લીધો છે. અને આમાં મેં દહીંમાં ગોળ નાખી અને આ ઓગાળી લીધું છે. આ વડા છે ને ખાટા મીઠા હોય ને તો જ સરસ લાગે. ખાટા મીઠા તીખા અને આદું મરચાં અને લસણને મેં ખાંડી લીધું છે. અને અજમો, વરિયાળી અને તલ લઈ લીધા છે. વરિયાળીને મેં અધકચરી ખાંડી લીધી છે. અને મેથીની ભાજીને ધોઈ ને સમારી લીધી છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. મેં લઈ લીધો છે જુવાર અને બાજરીનો લોટ. તો એમાં નાખશું મેથીની ભાજી. બહુ જ સરસ બને છે આ વડા. અને આપણે આ દહીં ગોળ એમાં ઓગાળીને રાખ્યો છે, દહીં પણ એડ કરી દઈશું. તમારે ખાલી બાજરીના લોટના બનાવવા હોય તો પણ સરસ બને, અને ખાલી જુવારના લોટના બનાવશું તો પણ બહુ જ સરસ બને. અને આપણે આજે મસાલા એ લઈ લીધા છે એ બધા આમાં નાખી દઈશું. અને હવે આપણે રૂટિંગ મસાલા, હળદર નાખીશું, થોડુંક ધાણા જીરું અને થોડુંક લાલ મરચું નાખશું, અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આને સરસ મિક્સ કરી લઈશું. જરૂર પ્રમાણે પછી આપણે પાણી એડ કરીશું. આ વડા થોડાક તીખા અને ખાટા મીઠા એટલા સરસ લાગે છે કે આપણે ક્યાંય બહાર જવું હોય ફરવા માટે તો પણ આ બનાવીને લઈ જઈએ ને તો પણ બધાને આની સાથે તમારે કાંઈ જરૂર નથી પડતી. ચટણી કે દહીં કે સોસ કે કાંઈ જ જરૂર નહીં પડે. ખાલી તમે એમ જ ખાશો ને તો પણ સરસ લાગશે, અને ઠંડા તો તમને વધારે સારા લાગશે. અને સરસ આપણે મિક્સ કરી લઈશું. એને આપણે હાથેથી મસળી, અને બહુ પાણીની જરૂર નહીં પડે. મેં પાણી એડ નથી કર્યું હજી, કેમ કે મેથીની ભાજીમાં થોડુંક પાણી હોય અને દહીં નાખ્યું છે. તો થોડુંક જોઈએ એ પ્રમાણે થોડું નાખશું. તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. અને હવે આપણે આવા નાના નાના લુવા કરી પાણીવાળો હાથ કરીશું, અને આવી રીતે થેપીને વડા બનાવી લઈશું. ડેકોરેશન માટે થોડાક અંદર તો તલ નાખ્યા જ છે આપણે લોટ બાંધ્યો એમાં, ઉપરથી થોડાક ડેકોરેશન માટે તલ નાખશું. પ્લાસ્ટિકની થેલી ઉપર પણ કરવા હોય તો પણ ચાલે. પ્લાસ્ટિકની કોથળી પાથરી પ્લેટફોર્મ ઉપર, અને એમાં તમે આવી રીતે થેપી લ્યો ને. આમ ન ફાવે ને એવી રીતે કરાય. પ્લાસ્ટિકની પોલિથીન ઉપર પાણી લગાવી અને આવી રીતે થોડા આમ થેપી લેશો ને તો પણ સરસ થઈ જશે. હાથમાં ન ફાવે ને તો આમ કરવાનું. પાણી લગાવવાનું, તેલ નહીં લગાવવાનું, કે પાણી લગાવશો ને તો જલ્દી ઉખડી જશે. આવી રીતે બધા જ વડાને આપણે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળી લેશું.
પહેલાં ગેસ થોડોક ફાસ્ટ રાખવાનો અને પછી થોડાક ધીમા તાપે તળવાના. આ વડા ઠંડા પણ બહુ જ સરસ લાગે છે. ક્યાંય ફરવા જવાનું હોય અને સાંજે બનાવી લીધા હોય ને તો બધાને જ ભાવે. ઠંડા તો વધારે સરસ લાગે. જુઓ કેટલા સરસ લાગે. જુવાર બાજરી અને મેથીના વડા થઈ ગયા છે રેડી. કેટલા સરસ લાગે છે. ખાવામાં પણ એટલા ટેસ્ટી બન્યા છે. એકવાર આવી રીતે ચોક્કસ ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે. અમારા ઘરમાં તો બધાના ફેવરિટ છે. બધાને જ ભાવે છે. એવા સરસ બને છે. તો ચાલો બધા વડા ખાવા. કાર્પેટને ધોઈ નાખી અને પાણી નીકળી ગયું છે. કેમ કે આમાં પાણી ભરાઈ જાય ને તો વજન બહુ થઈ જાય એટલે ઉપડે નહીં. પાણી નીકળી જાય ને પછી આવી રીતે એને આમ ઊભી કરી દઈશ. એટલે થોડીક વાર પાણી નીતરી જાય પછી અહીં નાખી દઈશ. કેમ કે વજન થોડુંક ઓછું થઈ જાય ને એમાં પાણીનું બહુ વજન વધી જાય. અને પાર્કિંગ પણ ધોવાઈ ગયું છે સરસ. ધૂળ 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 રોજ ધોઈએ તોય એક દિવસ ન ધોઈએ ને એટલે એમ થાય કેટલા દિવસથી નથી ધોયું. દાણા પણ જો સરસ થઈ ગયા છે. આ બેમાં તો આવા થઈ ગયા ખબર નહીં ચકલા કે ખિસકોલિયા બધા આમાંથી ખાઈ ગયા કે કાપી નાખ્યા છે બધે. આમાં સરસ થયા છે. પાર્કિંગ પણ સરસ ધોવાઈ ગયું છે અને પંખો થોડીક વાર ચાલુ કરી દીધો છે. પાર્કિંગ ધોઈએ એટલે બાઇક એક્ટિવા બધું ધોવાઈ જાય સરસ. કેમ કે અહીંયા રોડ બધાય આ પાણીની પાઇપલાઇન નાખીને તો રોડ બધાય તોડી નાખ્યા છે. તો એટલી ધૂળ ધૂળ ઉડે રોજ. સરસ એવું પાર્કિંગ થઈ ગયું છે. અને કારને તો એટલે ઢાંકી રાખવી પડે કે ધૂળવાળી ન થાય. અને ક્યાંક જવું હોય તો કવર કાઢી લઈએ. થોડીક વાર પંખો ચાલુ રાખીશ. સરસ બધું ધોવાઈ ગયું. અને પાણીમાં એકવાર કામ કરીએ ને પછી ઠંડી ન લાગે. પાણી એકદમ હુંફાળું હોય થોડુંક ગરમ ગરમ પછી લાગે. અને અહીંયા છે મારું સરસ ગ્રીન એવું ગાર્ડન. આમાં એક ફૂલ પણ આવ્યું છે. જો સરસ મસ્ત મોટું ફૂલ આવ્યું છે આ વખતે તો. હું દર વખતે કહેતી હતી ને ફૂલ નાના થતા જાય નાના. તો આ વખતે તો સરસ ફૂલ આવ્યું છે.
એકદમ ગરમી થઈ ગઈ છે અને મેં આજે શરૂઆત કરી. આજે મેં શરૂઆતમાં 4ની સ્પીડથી ચાલવાનું ચાલુ કર્યું છે. આમાં તમારે સ્પીડ પણ હોય છે. તમારે કેટલાની સ્પીડથી ચાલવું, આમાં સ્પીડ હોય છે, તમારે કેટલાની સ્પીડથી ચાલવું છે. તો હું આજે શરૂઆત મેં કરી છે. તો આજે હું ચાલી છું 12 મિનિટ ચાલી છું અને લગભગ 60 કેલેરી, આમાં કેલેરી પણ બતાવે કિલોમીટર ટ્રેડમિલમાં. પહેલાં હું ચાલતી હતી પણ પછી એ બંધ કરી દીધું, કેમ કે અહીંયા મને આ નીચેના રૂમમાં રાખ્યું છે ટ્રેડમિલ. તો અહીંયા ખાસ તો એક તો ગરોળીની બીક લાગે છે, કેમ કે અહીંયા એટલો વપરાશ હોય નહીં ને. તો અહીંયા આની નીચે છે ને ગરોળી હોય, એટલે અહીંયા હું આવતી નથી. પણ અત્યારે રોડ ને એ બધું છે ને, અત્યારે રોડ રસ્તાને આ ગટર પેલી પાઇપલાઇનો, પાણીની બધી પાઇપલાઇન નાખે છે ને, તો રોડ બધા એવા થઈ ગયા છે ને, તો એના લીધે તો ત્યાં ચાલવા જવાનું એટલી ધૂળ ઉડે છે ને, તો ચાલવા જવાની ઈચ્છા જ નથી થતી ને. તર તો વોક બહાર જ ઉપર લીધી હતી, પણ હવે બહાર બધા રોડની દશા એવી થઈ ગઈ છે એટલે કીધું ચાલો આજથી પાછું ટ્રેડમિલ ચાલુ કરીએ. તો ટ્રેડમિલમાં પણ સારું મજા આવે છે અને આમ ઊભું કરી દઈશ, આવી રીતે કરી દઈશ. આમ ઊભું રાખીએ એટલે લોક થઈ જાય છે. તો શું અહીંયા ગરોળી કે એવું કંઈ હોય ને તો દેખાય તરત. પેલું નીચે જ રાખીએ ને તો દેખાય નહીં. આપણે આવીને ચાલવા માંડીએ અને પછી નીચેથી નીકળે તો શું કરવું, એટલે મને બહુ બીક લાગે. તો એના માટે બસ જો આ એક જુગાડ ગોત્યો છે કે ચાલો આપણે એને ઊભું કરીને જ રાખીશું. જ્યારે વોક કરવાનું હોય ત્યારે જ એને સ્ટ્રેટ કરીશું. કાર્પેટમાંથી બધું પાણી નીકળી ગયું, પછી એને આવી રીતે નાખી દીધી. એટલે આની ઉપર રેલિંગ ઉપર એ બહુ વજન ન આવે, થોડુંક વજન ઓછું થઈ જાય અને પાણી પણ બહુ ન નીતરે. સાંજની રસોઈ પણ બની ગઈ છે અને જમવા બેસવાની તૈયારી કરીએ છીએ. કઢી ખીચડી ને ભાજી ને રોટલી ને એવું બધું બનાવ્યું છે. અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો બધા જમવા.